હું અમીશ શ્રોફ છું, સૃજન અને LLDCની મેનેજિંગ ટ્રસ્ટી. અને આજે અમારું જે વિન્ટર ફેસ્ટિવલ છે LLDCનું એ શરૂ થાય છે. 19મીથી 23મી હશે અને 4 વાગ્યાથી લેટ નાઇટ સુધી હશે. આ વખતે થીમ એ છે કે કચ્છ અને ઓડિશા છે. ઓડિશાથી ઘણા બધા અલગ અલગ ક્રાફ્ટ આવ્યા છે. ઇક્કત આવ્યું છે ત્યાંનું, પીપલી ક્રાફ્ટ આવ્યું છે, ગ્રાસનું જે સબાઈ ગ્રાસનું મારી પાછળ જુઓ છો તે આવ્યું છે, ફિલિગ્રી સિલ્વર આવ્યું છે અને એવી રીતે ઘણા બીજા ક્રાફ્ટ્સ આવ્યા છે. પ્લીઝ આવીને તમે જુઓ તો ખૂબ સરસ રહેશે. અહીંયા પરફોર્મન્સીસ અલગ અલગ થવાના છે. જેવી રીતે એન્ટ્રન્સ પર 4 વાગે પરફોર્મન્સ જે શરૂ થશે એ ઈધર પ્લે હશે કે સ્ટોરી ટેલિંગ હશે કે પોએટ્રી હશે. એના પછી મેઇન સ્ટેજ પર કચ્છના ઇમર્જિંગ આર્ટિસ્ટનું પરફોર્મન્સ હશે, ફોક આર્ટિસ્ટનું પરફોર્મન્સ હશે. એના પછી ડાન્સર્સ હશે, કચ્છના અને ઓડિશાના જે ઓડિસી ડાન્સર્સ છે તે. અને ફાઇનલ જે પરફોર્મન્સ હશે દરરોજે એ અલગ અલગ બેન્ડનું હશે. એટલે આજની જે બેન્ડ છે એ તાપી પ્રોજેક્ટ છે, કાલે જે છે તે કબીર કેફે છે, એના પછી પ્રેમ જોશવા જે એક ઇન્ટરનેશનલ બેન્ડ છે, એના પછી રેપર બિગ ડીલ એ એક ઓડિશાનો રેપર છે તે, અને લાસ્ટ અને ફાઇનલ ડે જે અગોરી ગ્રુપ છે એ લોકોનું હશે. ઓડિશાથી અને કચ્છનું ફૂડ બી છે. ઓડિશાથી એમની મહાથાલી આવી છે, બહુ જ સરસ ઓડિસી મીઠાઈઓ આવી છે અને એ લોકોનું નમકીન આવ્યું છે. થોડાક એગ્રો પ્રોડક્ટ્સ બી અહીંયા મળશે. ખાસ કરીને દેશના અલગ અલગ રાજ્યોમાંથી દર વર્ષે જે થીમ ઉપર વિન્ટર ફેસ્ટિવલમાં હોય છે, શું ઉદ્દેશ્યથી આ અલગ અલગ રાજ્યોને ચૂઝ કરવામાં? પહેલાં આપણે જે વિન્ટર ફેસ્ટિવલ શરૂ કર્યું એમાં ફર્સ્ટ યર ખાલી કચ્છ રાખેલું અને પછી ડિસાઇડ કર્યું કે આપણે દર વર્ષે કરીએ અને ખાલી કચ્છ કરશું તો મજા નહીં આવે. થોટ પ્રોસેસ એ હતો કે આપણે કચ્છના કારીગરો હોય, જે પરફોર્મિંગ આર્ટિસ્ટ હોય, ડાન્સર્સ હોય, સિંગર્સ હોય, આર્ટિઝન્સ હોય જે ક્રાફ્ટ પ્રેક્ટિસ કરે છે, એની સાથે આપણે એક અલગ સ્ટેટને જોડીએ તો એક આદાન પ્રદાન થશે. એક ઓર્ગેનિક કેટલિસ્ટની જેમ અમારે બિહેવ કરવું છે કે એ લોકો એકબીજા સાથે ઇન્ટરપ્લેમાં રિલેશનશિપ્સ સરસ થાય. કેમ કે સૌથી પહેલે વર્ષે આપણે નોર્થ ઇસ્ટને લઈ આવ્યા હતા અને આપણે કચ્છ, બે એકદમ એક્સ્ટ્રીમ બોર્ડર એરિયાઝ. એવી રીતે અમે એવરી યર અલગ અલગ સ્ટેટ્સમાંથી લોકોને લાવવાની કોશિશ કરી રહ્યા છે કે આવી કચ્છના લોકો બી એક નવું ક્રાફ્ટ સમજે, જુએ, શીખે. અને અહીંયા કચ્છના આર્ટિઝન્સ અને જે બી વિઝિટિંગ સ્ટેટના આર્ટિઝન્સ હોય, વેધર પરફોર્મિંગ આર્ટિસ્ટ હોય કે આર્ટિઝન્સ હોય કે ફૂડવાળા હોય, એ લોકોની એક આપલે થાય અને કંઈક નવી વસ્તુઓ ક્રિએટ થાય.